જય જવાન જય કિસાન એસકે કિસાન હેલ્પ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો હમણાં છે નારિયેળનું વાવેતર ખૂબ ટૂંકમાં પ્રમાણમાં વધારે વાવેતર થાય છે અને સાથે સાથે છે ને ટૂંકમાં મહીનું પ્રમાણ પણ વધારશે। એટલે આપણે ટૂંકમાં એની ભાષામાં આપણે વાત કરીએ તો વ્હાઇટ ફ્લાય કરીને એક છે ને ટૂંકમાં એક જીવાત છે જે આપણી ભાષામાં કહીએ તો એને આપણે છે ને મહી કહીએ। સફેદ કલર જે તાલાની નીચે છે ને તમે ચોટેલી જોવા મળતી હોય છે। એટલે છે ને આપણે એના માટે છે ને આપણે દવાનો ઉપયોગ કરતા હોય। જોકે આપણે છે ને ઘણા સમયથી આપણે છે ને લિયોનેસ ટૂંકમાં ટાઈપની દવા આવે ને એનો આપણે ઉપયોગ કરી। લિયોનેસ કોમેક્સ અમે ટૂંકમાં નવું કંઈક આવી ગઈ છે, બાકી આ કોમેક્સ ન આવતી। અને એની સાથે સાથે છે ને આપણે આ છે ને મોનોકોટો આવે આપણી ભાષામાં, તો આ મોનોકોટોનો પણ આપણે ઉપયોગ કરી અને એના સાથે સાથે છે ને આપણે ભેગું છે ને અને આપણે સોઇલેશન કહીએ આપણી ભાષામાં સોઇલેશન। ટૂંકમાં આ વસ્તુ એવી છે કે આપણે જે દવા છાંટીને ભેગું મિક્સ કરી દઈએ એટલે જે દવા છે ને એ તાલામાં ટૂંકમાં સોઈટી રહે ને એનું કામ હોય। ટૂંકમાં શેમ્પૂ નાખીએ તો પણ હાલે, પણ આપણે ટૂંકમાં કાયદેસર જે આવે ને એ જ આપણે નાખીએ। અને આ છે ને આપણે દવા છાંટીને એટલે 2 થી 3 મહિના ટૂંકમાં છે ને મહીનું પ્રમાણ ઘટીએ। હાવ જાતી તો નથી જ કોઈ દવાથી, પણ થોડું ઘણું છે ને ટૂંકમાં આપણે ટેકો થાય, નારિયેળી ટૂંકમાં બગડે નહીં। અને આ દવા આપણે છાંટવા માટે છે ને આપણે ટ્રેક્ટરનો જે પંપ આવે એનો પણ આપણે ઉપયોગ કરવો પડે। એની પહેલાં છે ને આપણે ટૂંકમાં આને આપણી કિંમતની આપણે વાત કરીએ ને તો આમાં થોડો ઘણો ભાવમાં ફેર પડતો હોય। ટૂંકમાં આમાં 2650 જેવું રૂપિયા લખેલા છે, પણ 1300 કે 60-70 રૂપિયાને લગભગ આવી જાય। અને આ છે ને આ એનું કંઈ ખાસ કંઈ ભાવ નહીં, આપણે સાથે જ આજી બધી લીધી એટલે બહુ ભાવનો ખ્યાલ નથી। તો આપણે આ દવા છે ને કઈ રીતના છાંટવી ને એનો તમને છે ને આખી માહિતી આપી દઉં, કેમ કે એનો આખો ટાંકો આવે તો એ તમે ટાંકાને છે ને તમને વિઝિટ કરો કઈ રીતના છંટકાવ કરવાનો હોય। તો આ ટાઈપનો તમને છે ને કંઈક ટાંકો જોવા મળે અને આ સરકાર માન્ય હોય, ગવર્મેન્ટ આમાં સબસિડી પણ તમને લગભગ 40-50% જેવું મળે। 1,30,000-35,000 જેવું હોય આસપાસ આનો વાટો રેસ્ટરનો કંપનીનો આવે છે જેપી કિસાન કંપનીનો છે, 600 થી 1000 આરપીએમનો। પ્રેશરની વાત કરીએ તો 10-40 લખેલું છે ભાઈ, 460 × 330 × 450 mm છે। આવી રીતના પીટીઓ છે। અને આની એક ખાસિયત એવી છે કે ટૂંકમાં આપણે નળી હકલવી હોય ને તો આ દાંડિયા તમે આ બાજુ ખેંચો ને એટલે આ ટૂંકમાં ફોરે ને ઓટોમેટિક હકેલાતું હોય। આ એની કંપની એના કેટલા લીટરનો ટાંકો આવે ને તમે જોઈ શકો છો। 100 લીટર એટલે પાણી બતાવે જાય, 200 લીટર પાણી છે, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 ને બીજું અહીંયા એટલું મારે તો 1200 લીટર આસપાસનો ટાંકો છે। આ ટાઈપનું કંઈક ફિટિંગ આવી જાવ। આની કિંમતની વાત કરીએ તો 1,35,000 આસપાસની આવે કદાચ, એમાં સબસિડી તમને મળી જાય। અને આ સિસ્ટમ છે ને એક અલગ છે, જો તમારે કૂવો હાવ 15 કે 10-15 ફૂટનો કૂવો હોય અથવા તો ટાંકો હોય ને તેમાંથી પાણી પણ આ ખેંચી લીધું, પણ મોટર ચાલુ ન કરવી પડે, એમાંથી આ બધું ભરાઈ જાય। આવી રીતના છે બધાનું ફિટિંગ। હવે હાલો તમને છે ને આનું પ્રેશર દેખાડું કેવું છે પ્રેશર। આ ટ્રેક્ટર દબાઈ નહીં પણ તમારે અંદાજો જોઈ લો કેટલું પ્રેશર છે ને, જો પ્રેશર તમને ચેક કરાવું, હાઈએસ્ટ પ્રેશર છે ભાઈ। ચેક કરી લો પ્રેશર। હવે આપણે પ્રેશર છે ને ટૂંકમાં લો રાખેલું છે, કેમ કે બગીચો છે નાનો એટલે છે ને બહુ કંઈ ખાસ પ્રેશરની જરૂર ન પડે। અમે જે કોન્ટેક્ટ નંબર આના હોય તો તમને દેખાડી દઉં। એ નહીં ભાઈ કે કોન્ટેક્ટ ખેડૂત મિત્રો, જો તમારે ખાસ વસ્તુ તો લાઇટ ન હોય ને તમારા બાજુમાં કૂવો હોય 15 કે 20 ફૂટ જેવો અને આપણે ટાંકો કેવો ભરવો, તો ટૂંકમાં લાઇટ ન હોય તો આ ટૂંકમાં બે સગવડ આવે। અહીંયાથી નળી ફિટ કરી દેવાની, આ સીધી કૂવામાં સીધું તો પાણી અત્યારે આવે। એટલે આ એક સિસ્ટમ મને છે ને જોરદાર ગમે, કેમ કે લાઇટ ના હોય ને તો તમે આ ટાંકો ટૂંકમાં ભરી શકો આ ટ્રેક્ટર દ્વારા। અહીંયાથી પ્રેશર એક જાય અંદર કૂવાની અંદર નળી પાસે ટૂંકમાં ભરાઈને આવે। જોઈ મસ્ત કામ છે ભાઈ। આ ટૂંકમાં આ ટાંકો તમારે લેવો હોય તો કંપની તમને મેન્શન કરી હશે, કોન્ટેક્ટ આપણે કંઈ છે નહીં, કોન્ટેક્ટ તમારી રીતે કરી લેજો। આપણે જ્યાં નળી હકેલી હોય ને ટૂંકમાં નળી માનો કે નળી છે આપણે હકલવી હોય તો આ સીપને ટૂંકમાં છે ને પાછળ આમ ખેંચવાનો, આવી રીતે ઓટોમેટિક હકલા। જો આપણે હકલવી નથી, ખાલી ટ્રાય કરી જો આવી રીતે છે ને નળી આપણે છે ને હકલવી હોય ને તો ખાલી આમ ખેંચવાનું એટલે આખી નળી છે ને આખી આમાં વીંટાતી જાય। પ્લસ આમાંથી પાણી છે ને અત્યારે જો જાય
તો ટાંકો તમારે લેવો હોય ને તો અહીંયા કંપની માર્જિન કરી દે. ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો, કેમ કે અમે ક્યાંય નંબર લખેલા નથી.